સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની મુશ્કેલીઓ વધતી લાગી રહી છે। ઈડીએ ખાસ કોર્ટમાં ફરિયાદ કરી છે। રાજેન્દ્ર પટેલ સહિત 6 અધિકારી સામે ફરિયાદ। પૂર્વ કલેક્ટર મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ કર્યું હોવાનું ઈડી દ્વારા કહેવામાં આવ્યું છે। જમીન કૌભાંડમાં 50% હિસ્સો રાજેન્દ્ર પટેલનો હોવાનું ઈડી દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર સુનાવણી છે, ત્યારે મયુરસિંહ ગોહિલ, મયુર દવે સામે ફરિયાદ થઈ છે। જયરાજસિંહ ઝાલા, આર.કે. ઓઝા સામે પણ ફરિયાદ થઈ છે। આ ઉપરાંત રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી સામે ફરિયાદ કરવામાં આવી છે। ઈડી દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજેન્દ્ર પટેલનો 50% હિસ્સો આમાં હોવાનું સામે આવ્યું છે। દિવ્યા ચૌહાણ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી દિવ્યા। કિન્નારી, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની આજે જામીન અરજી ઉપર કોર્ટમાં સુનાવણી છે, પરંતુ ઈડીને કેટલાક વિવાદો જે સામે આવ્યા હતા, જે તપાસ કરવામાં આવી હતી, એમાં પણ અમુક જે શંકાસ્પદ જે તમામ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા અને આ ડોક્યુમેન્ટ્સ પેનડ્રાઈવ, પીસી સહિતના તમામ જે ડોક્યુમેન્ટ્સ અને જે ફાઇલોને આધારે ઈડી દ્વારા ખાસ કોર્ટમાં 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરી, હરપાલસિંહ સહિતના તમામ જે લોકો હતા, 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે અને આ લોકોની સામે પણ આગામી દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। સાથે જ ફરિયાદ નોંધવા માટે પણ ઈડી દ્વારા કોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે રાજેન્દ્ર પટેલની જામીન અરજી ઉપર કોર્ટમાં સુનાવણી છે શરૂ થઈ રહી છે અને એ જ અંતર્ગત આજે સુનાવણી દરમિયાન આ બાબતની પણ રજૂઆત છે તે કરવામાં આવે તેવી સંભાવનાઓ છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।